આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। સમાચારમાં સૌથી પહેલા વાત, દિલ્હીમાં પીએમ આવાસ પર મળશે મહત્વની બેઠક। સાંજે 5:30 વાગે આ બેઠક મળશે। બેઠકમાં અમિત શાહ, જેપી નડ્ડા હાજર રહેશે। નીતિન નવીન સહિત અન્ય નેતાઓ પણ હાજર રહેશે। તો ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠકમાં અમિત શાહ, જેપી નડ્ડા હાજર રહેવાના છે। ઉલ્લેખનીય છે કે નીતિન નવીન સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે। દિલ્હીમાં પીએમના આવાસ પર આ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। ગૌતમ જોડાયા છે વધુ જાણકારી આપવા માટે। ગૌતમ, આ બેઠક અંગે શું વધુ અગત્યની જાણકારી છે આપની પાસે? બિલકુલ, આમ જોવા જઈએ તો રાજ્યસભાની જે 24 બેઠકો ખાલી થઈ છે અને 24 બેઠકો અંતર્ગત જે કહી શકાય કે 4 બેઠક ગુજરાતની પણ યોજાવાની છે રાજ્યસભાની ચૂંટણીને, એટલે તેને લઈને આ જે મહત્વની બેઠક સાંજે મળે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નિવાસસ્થાને આ મહત્વની બેઠક 5:30 વાગે મળવાની છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા સહિત તમામ નેતાઓ જે છે તેની ઉપસ્થિતિમાં બેઠક મળવાની છે। બેઠકની અંદર જે 10 રાજ્યોની અંદર 24 બેઠકો ખાલી થઈ છે તેના અંતર્ગતની મંથન જે પ્રક્રિયા જે છે તે થવાની છે અને તેને લઈને આગામી દિવસોની અંદર આ નામો જાહેર થાય તે પ્રકારની પૂર્ણ શક્યતા સેવાઈ રહી છે। મહત્વનું એ છે કે અત્યારે હાલ 1 વીક જેટલો સમય બાકી છે। 8 તારીખે નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ છે અને ત્યાં સુધીમાં નામ જાહેર કરી દે તે પ્રકારે લાગી રહ્યું છે। મહત્વનું સાથે એ છે કે રાષ્ટ્રીય જે નેતૃત્વ જે છે તેની ટીમની જાહેરાત થઈ નથી, એટલે તેને લઈને પણ આજે સાંજે મંથન થાય તે પ્રકારના પૂર્ણ એંધાણ વર્તાઈ રહ્યા છે। એટલે કે નીતિન નવીન જે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે અને તેમની નવી ટીમની જાહેરાત થાય તે પ્રકારે પણ પૂર્ણ સંકેત જે છે તે સેવામાં આવી રહ્યા છે। પરંતુ કહી શકાય કે આજે સાંજે પ્રધાનમંત્રી નિવાસસ્થાને આજે મહત્વની બેઠક મળવાની છે। બેઠકની અંદર રાજ્યસભા અને રાષ્ટ્રીય જે નેતૃત્વ જે છે તેને ટીમને લઈને ચર્ચા થાય તો નવાઈ નહીં। જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સમાચારમાં આગળ વાત કરીશું બ્રિજ દુર્ઘટનાની। આણંદ જિલ્લામાં વધુ એક બ્રિજ દુર્ઘટના સર્જાઈ છે। અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ ગત રાત્રે અચાનક ધરાશાયી થયો છે। દુર્ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। આણંદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટના છે। અગાઉ રાજપુરા, વાસદ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ બની ચૂકી છે। હાલમાં આ ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। तो रेलवे विभाग का गतिशक्ति विभाग है वो बना रहा है इसको, तो स्टेट का भी स्टेट और हम मिल के साथ में इसको बना रहे हैं, बट इसका एग्जीक्यूशन पूरा हमारा जो गतिशक्ति यूनिट है वो कर रहा है। ये कल शाम को जो है, ये जैसे आपने देखा, आपके फोटोज़ भी होंगे, ये जो प्रिस्ट्रेस कंक्रीट के गडर्स हैं पियर पे रखे हुए थे, उनमें से जो हमारे वेस्ट रादर ईस्ट साइड के जो गडर्स हैं, एक स्पैन के, सेकंड स्पैन फ्रॉम ट्रैक, वो 3 गडर एक साथ गिरे, एक के बाद एक गिरे, तो वो बड़ी ही हमारे लिए बड़ी सीरियस इंसिडेंस है। આણંદ જિલ્લા અને તાલુકાનો આ અડાસ ગામના રેલવે ટ્રેક પાસે, એ રેલવે ટ્રેક મુંબઈ અમદાવાદની મેઇન મુખ્ય લાઇન છે અને એના પર આ ટ્રાન્સપોર્ટેશન એટલે ગામના લોકો અહીંયાથી સીધું નેશનલ હાઈવે પર જોડાઈ શકે એના માટે ઉપર રેલવે બ્રિજ ઉપર એક આખો રસ્તો બનાવવાનો એક પ્રયાસ થયો હતો। દ્રશ્યમાં દેખાય છે, પાછળ ટ્રેન પણ દેખાય છે કે આ મુંબઈ અને અમદાવાદને જોડતો મુખ્ય રેલવે ટ્રેક છે ને એના પરનું આ રેલવે નાળું જે તૂટ્યું હતું, ગઈકાલે રાત્રે તૂટ્યું હતું। આપણે અહીંયા ગામના સ્થાનિક યુવાનો છે આપણી સાથે અહીંયા ગામના સ્થાનિક યુવાનો છે। શું ઘટના હતી અને આ સમગ્ર ઘટના જે આખી સર્જાઈ એનું શું કારણ છે, તેમની શું અપેક્ષા? શું નામ છે તમારું? મારું નામ પૃથ્વીરાજ છે, હું અડાસ ગામનો વતની છું। શું આ ઘટના શું? અમારી ઘટના એવી છે કે આ બ્રિજ એકદમ થોડો પવન આવવાથી અને માલની એકદમ લો ક્વોલિટી વાપરવાથી આ બ્રિજ તૂટી પડેલો છે। અને અમે અગાઉ 1.5 વર્ષ પહેલા જ્યારે બ્રિજનું કામ ચાલુ થયું ત્યારે સર્વિસ રોડની માગણી કરેલી, તો એ કામ અમારું અત્યારે 1.5 વર્ષ સુધી થયું નથી અને અમે ઓલરેડી સરપંચને, રેલવે અધિકારી, જે તે સુપરવાઇઝરો, એન્જિનિયરોને આપેલી છે, પ્રાંત અધિકારી, મામલતદારને, બધાને 1000 વ્યક્તિઓની સહી કરી અમે રૂબરૂ આપેલી છે। આ અત્યારે થયું તો કોઈ પણ જાનહાનિ નથી થઈ। જો થઈ હોત તો એનું કોણ જવાબદાર રહેત? કોઈ વ્યક્તિ જવાબદાર નથી। જैसे અમારા બ્રિજની લંબાઈ પહેલા મેલી વધારે છે ગામ સાહેબ, અમે 6000 વ્યક્તિઓ રોજિંદા જીવનમાં ડિસ્ટર્બ થઈ રહ્યા છે છેલ્લા 1.5 વર્ષથી। અમને સર્વિસ રોડ આપ્યો નથી। તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે અમને આ બ્રિજ ભલે બની રહ્યો, સર્વિસ રોડ આપ્યો નથી અને આ બ્રિજનું જે કંઈ કામકાજ ચાલે છે એમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયો છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ।
अन्य महत्वपूर्ण समाचाરની જો વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। દિવસભરના ઉકળાટ બાદ મોડી રાત્રે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, કડાકા ભડાકા સાથે ભારે વાવાઝોડામાં વરસાદ પડતા વીજળી ગુલ, લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, કડાણામાં પવન સાથે વરસાદ વરસ્યો છે। તો કડાણાથી સંતરામપુર રોડ પર ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે। ઉલ્લેખનીય છે કે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મહીસાગરમાં તેજ પવન, ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। તેજ પવનના કારણે ઘણા ભાગોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે। ઉલ્લેખનીય છે કે કડાણાથી સંતરામપુર રોડ પર ઘણા ઝાડ તૂટ્યા છે। વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। બીજી તરફ ભરૂચ શહેરના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા સાથે આતંક મચાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। નજીવી બાબતમાં ઉશ્કેરાઈ ગયેલો શખ્સ કાયદાનો કોઈ ભય ન હોય તેમ જાહેર માર્ગ પર દાદાગીરી કરતો કેમેરામાં કેદ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે આ શખ્સ હાથમાં તલવાર અને લાકડાના સપાટા લઈને બેફામ હરકતો કરી રહ્યો છે। ઘટનાના સમયે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોનું કહેવું છે કે નજીવા મુદ્દાને લઈને થયેલા વિવાદ બાદ શખ્સે જાહેરમાં ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો। વાયરલ વિડીયો પોલીસના ધ્યાન પર આવતા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। ભાવિન, શું છે સમગ્ર ઘટના? શું વધુ વિગતો આપની પાસે? જી, ગતરોજ રાત્રિના મોડા સમયે ભરૂચના મોટા ભોયવાડ વિસ્તારની અંદર તલવાર સાથે એક શખ્સનો વિડીયો બહાર આવ્યો હતો। આ વિડીયો વાયરલ થયો હતો અને શખ્સ જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા લઈ દાદાગીરી કરતો જોવા મળ્યો હતો। બાબત નજીવી હતી। ઉશ્કેરાઈને તે તલવાર લઈને ધમકી આપતો નજરે પડે છે। વાયરલ વિડીયો બાદ પોલીસે તપાસ સક્રિય કરી છે અને શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। સમગ્ર મામલો ગત રોજ રાતના હોવાનું જાણવા મળ્યું છે। જી બિલકુલ, આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, ગાંધીનગરથી ગોડાઉનમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો। છત્રાલ જીઆઈડીસીમાં ગોડાઉન ભાડે રાખીને દારૂ રાખ્યો હતો। એરાઇશ એસ્ટેટ ફેઝ 4માં રેડ કરતા 2640 જેટલી દારૂની બોટલો, મોબાઈલ અને કાર સહિત કુલ 11.59 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે। આ રેડ દરમિયાન એક શખ્સ ઝડપાયો છે, એક ફરાર છે। ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો ફરાર આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે। ગોડાઉન ભાડે રાખીને દારૂ રાખવામાં આવ્યો હતો। તો હવે સમાચારમાં આગળ વાત કરીશું ફાઇન